ક્યારેય વિચાર્યું છે કે આપણી અંદર એવી કઈ શક્તિ છુપાયેલી છે જે આપણું ભવિષ્ય ઘડી શકે છે? આજે આપણે જ્ઞાન અને વિચારની એ જ અદ્ભુત શક્તિને ઊંડાણપૂર્વક સમજવાના છીએ. એક એવી શક્તિ જેને આપણે મોટાભાગે નજરઅંદાજ કરી દઈએ છીએ. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. એક સવાલ પર વિચાર કરીએ. આપણી સૌથી મોટી તાકાત શું છે? શું એ આપણું શારીરિક બળ છે કે પછી આપણી સંપત્તિ? સાચો જવાબ કદાચ થોડો આશ્ચર્યજનક લાગી શકે. આપણી અસલી શક્તિ, આપણી સાચી તાકાત એ તો આપણા વિચારોમાં જ રહેલી છે. હા, બરાબર સાંભળ્યું, આપણી વિચારવાની ક્ષમતામાં. તો સવાલ એ થાય કે આ વિચાર શક્તિ આખરે કામ કેવી રીતે કરે છે? ચાલો આપણે એક મૂળભૂત સિદ્ધાંતથી શરૂઆત કરીએ. આ સિદ્ધાંત એટલો કિંમતી છે કે એને ડાયમંડ સૂત્ર કહેવું જ યોગ્ય રહેશે. અને આ પહેલો સૌથી મહત્વનો સિદ્ધાંત છે વિચારોનો પાક. આ વિચાર કેટલો જબરદસ્ત છે, નહીં? વિચારો બીજ છે અને જીવન તેનો પાક છે. આનો સીધો સાદો અર્થ એ છે કે આપણે જે પણ વિચાર સારો કે ખરાબ આપણા મનમાં વાવીએ છીએ એ જ આપણા ભવિષ્યના અનુભવો બનીને ઉગે છે. અને સાચું કહું તો આ કોઈ કવિતા નથી, આ તો કુદરતના એક પાક્કા નિયમ જેવી વાત છે. પણ એક મિનિટ, સારા વિચારોના બીજ આવે ક્યાંથી? એના માટે જરૂરી છે સાચી સમજ, એટલે કે જ્ઞાન. આપણે મોટાભાગે શક્તિને પૈસા કે શારીરિક બળ સાથે જોડીએ છીએ, પણ સાચી શક્તિ અને સાચું ધન તો જ્ઞાનમાં જ છુપાયેલું છે. જુઓ, ભૌતિક શક્તિ એટલે કે પૈસો કે શરીરની તાકાત એ તો સમય જતાં ઘસાઈ જાય છે. એ તો જાણે રેતીની જેમ હાથમાંથી સરકી જાય. પણ જ્ઞાન એક એવી જ્યોત છે જે આપણને હંમેશા સાચો રસ્તો બતાવે છે. શું સારું છે અને શું ખરાબ એનો ભેદ સમજાવે છે. અને એનું મૂલ્ય ક્યારેય ઓછું નથી થતું. સારું, હવે આપણે બીજા એનાથી પણ વધુ શક્તિશાળી ડાયમંડ સૂત્ર તરફ આગળ વધીએ. જો પહેલું સૂત્ર બીજ વાવવા જેવું હતું, તો આ બીજું સૂત્ર તો જાણે સૂર્યના કિરણોને એક બિંદુ પર ભેગા કરીને આગ પ્રગટાવવા જેવું છે. આ સૂત્ર સમજાવે છે કે એકાગ્ર થયેલું મન કેટલી પ્રચંડ શક્તિ પેદા કરી શકે છે. જરા આ વાક્યની ઊંડાઈ તો જુઓ. મનની એકાગ્રતાથી પેદા થયેલી વિચારશક્તિ બ્રહ્માંડની સૌથી મોટી શક્તિ છે. આવું કેમ? કારણ કે જ્યારે આપણું મન આમ તેમ ભટકતું હોય ત્યારે એની શક્તિ વેડફાઈ જાય છે. પણ જ્યારે એ એક જ લક્ષ્ય પર કેન્દ્રિત થાય છે ત્યારે એ લેઝર જેવી અકલ્પનીય તાકાત બની જાય છે. એટલી તાકાત કે જે પ્રકૃતિને પણ પ્રભાવિત કરી શકે છે. તો આ બધી ચર્ચાનો નિચોડ શું છે? બસ એક જ વાક્યમાં, આપણા વિચારો આપણી વાસ્તવિકતાને આકાર આપે છે. આ માત્ર કોઈ પ્રેરણા આપવા માટેની વાત નથી, પણ આ સ્ત્રોત મુજબ આ જીવનનું એક મૂળભૂત સત્ય છે. તો પછી આ બધી જાણકારીનો આપણા રોજિંદા જીવનમાં શું અર્થ થાય? આનો સીધો અર્થ એ છે કે આપણે જ આપણા ભાગ્યના શિલ્પકાર છીએ. ચાલો હવે એ જોઈએ કે આ શક્તિનો ઉપયોગ કરીને સફળતા કેવી રીતે મેળવી શકાય અને જીવનને વધુ સારું કેવી રીતે બનાવી શકાય. આ સ્ત્રોત મુજબ જીવનને સુધારવાનો રસ્તો ખૂબ જ સ્પષ્ટ છે, ભલે એ કદાચ સરળ ન હોય. પહેલું પગલું છે આપણા વિચારોને શુદ્ધ અને સકારાત્મક બનાવવાનો સતત પ્રયત્ન કરવો. અને બીજું પગલું? બસ ધીરજપૂર્વક એ જોવાનું કે કેવી રીતે આપણું જીવન એ શુદ્ધ વિચારોના પરિણામે આપોઆપ જાણે કે જાદુની જેમ સુધારવા લાગે છે. સફળતા માત્ર મહેનતનું જ નહીં, પણ શુદ્ધ માનસિકતાનું પણ ફળ છે. આ બધા ઊંડા અને જીવન બદલી નાખે એવા વિચારો યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની પ્રસિદ્ધ પુસ્તક માનવીય વિદ્યુત કે ચમત્કારમાંથી લેવામાં આવ્યા છે, જેમાં આ વિષય પર વધુ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. તો આ બધી સમજણ પછી અંતમાં એક પ્રશ્ન વિચારવા જેવો છે. જો આપણા વિચારો જ આપણું ભાગ્ય બનાવે છે, તો પછી આજથી કેવા ભવિષ્યનું નિર્માણ કરવાનું પસંદ કરીશું?